કેમ છો બધા? આજે આપણે એકદમ યુપી અને સ્ટ્રીટમાં મળતું દાલ મુરાદાબાદ બનાવવાના છીએ. હવે તમને એમ થશે દાલ મુરાદાબાદ શું છે? એઝ અ ચાટ તરીકે એ લોકો સર્વ કરે છે અને એકદમ હાઈ પ્રોટીન છે અને બહુ જ ટેસ્ટી છે. ઉનાળામાં તો ખાવાની બહુ જ મજા આવે. જ્યારે તમને કંઈ ખાવાનું મન થાય ને, તમને શાક બનાવવાનું મન થાય અથવા તમને ખાલી ચાટની જ ફોર્મમાં જ ખાવું હોય, પ્લસ હાઈ પ્રોટીન અને હેલ્ધી છે. તેના માટે શું કરેલું છે, આ પીળી જે મગની દાળ આવે ને, આપણે એને સરસ 2 થી 3 પાણી ધોઈ લેવાનું અને પછી એને થોડીક વાર, મારી પાસે ટાઈમ હતો તો અડધી કલાક પલાળેલું છે. નો ટાઈમ હોય તો કાંઈ વાંધો નહીં, તો પણ તમે ધોઈ અને થોડીક વાર તમે બીજી તૈયારી કરો ત્યાં સુધી 10-15 મિનિટ એને પલાળી રાખવાનું. હવે એક પ્રેશર કુકર લીધું છે. ઓરિજિનલ તો દાલ મુરાદાબાદ છે ને એ મોટા એક વાસણમાં ઉકાળીને બનાવતા હોય છે, પણ આપણે ઘરે બહુ નાની ક્વોન્ટિટી હોય અને આપણી પાસે જો ટાઈમ ન હોય તો તમે આવી રીતે પ્રેશર કુકરમાં પહેલાં આ બધી દાળ લઈ લેવાની છે અને આ ઉપરનું જે પાણી છે ને એ નહીં લેવાનું, કારણ કે આ મગની જે પીળી દાળ હોય ને એનું જે ઉપરનું જે ક્ષારવાળું પાણી હોય ને એ ઘણી વખત વાસના હિસાબે તમને દાળ ભાવે નહીં. એટલે તમારે જે પાણીમાં પલાળેલું હોય અને 2 થી 3 પાણીએ ધોઈ લેવાની, બધું પાણી કાઢી લેવાનું છે પહેલાં. હવે એમાં આપણે પાણી નાખવાનું છે. એટલે તમે જે કટોરીનું માપ લીધું ને એનું 3 ગણું તમારે પાણી લેવાનું છે, કારણ કે આપણે આમાં એકદમ સ્મૂધ કન્સિસ્ટન્સીવાળું આપણે જોઈએ છે. હવે આની અંદર આપણે નાખવાનું છે મીઠું ટેસ્ટ પ્રમાણે, પિંચ ઓફ હલ્દી, પિંચ ઓફ હિંગ, અને આ બધી વસ્તુ મિક્સ કરી અને આને આપણે 3 સીટી મીડિયમ હીટ ઉપર કરવાની છે. એટલે બિલકુલ આ ગળી જવું જોઈએ ત્યાં સુધી આપણે એને 3 સીટી મીડિયમ હીટ ઉપર કરવાની છે. જો 3 સીટી થઈ ગઈ છે અને હવે આપણે ખોલી લેશું. પછી એને મેળે કુકરને ઠરવા દીધું હતું અને એકદમ સરસ કૂકડ થઈ ગઈ છે આપણી દાળ. હવે જેમ ટ્રેડિશનલ બનાવે છે આપણે એવી રીતે જ બનાવશું. હવે એની અંદર નાખવામાં આવે છે બટર, એટલે કે નોર્મલ જે આપણે બટર હોય ને એ જ છે. એટલે એક મોટી ચમચી નાખું છું બટર અને હવે એને સરસ આવી રીતે, જે આપણે વલોણું કહીએ ને, એને આપણે આવી રીતે સરસ હલાવવાનું છે. અને બટર ત્યારે જ નાખવાનું છે જ્યારે ગરમ ગરમ જ હોય. ઠંડુ થઈ ગયા પછી બટર સરસ મર્જ નહીં થાય. અને આ દાળ અત્યારે તમને એવું લાગે છે કે થોડીક પતલી હશે, પણ જેમ જેમ દાળ મગની દાળ જેમ ઠંડી થાય ને એમ જાડી થતી જાય છે. એટલે તમારે અત્યારે આટલી જ રાખવાની છે અને આવી સરસ આવી રીતે એકદમ મથવાનું છે. સરસ એકદમ તમારે મિક્સ કરી લેવાનું છે, જેથી બટર પણ સરસ મિક્સ થઈ જાય ને એક સ્મૂથ આપણે દાલ મુરાદાબાદનું જે મેઇન જે છે વસ્તુ, દાલ એ એકદમ સ્મૂથ હોય. જો દાલ મુરાદાબાદની જે દાલ છે ને એ બધું થઈ ગયું છે તૈયાર. અને હવે આપણે એને સર્વ કરી લઈએ. આપણે દાલ મુરાદાબાદ જેમ યુપી બિહારમાં જેમ ટ્રેડિશનલ ચાટની તરીકે સર્વ થાય છે ને એવી રીતે જ કરશું. અત્યારે તમને આ ગરમ લાગે, ગરમ છે એટલે આટલી કન્સિસ્ટન્સી રહેશે, પણ સેજ રૂમ ટેમ્પરેચર પર આવશે ને એટલે દાળ ઘણી એકદમ જાડી થઈ જાય છે. એટલે પણ અત્યારે હું વિડીયો માટે તમને અત્યારે જ બતાવું છું. બાકી આ વસ્તુ તમારે જ્યારે થોડીક રૂમ ટેમ્પરેચર પર આવે ને ત્યારે બધું સર્વ કરવાનું. એઝ અ ચાટ તરીકે તમે એઝ ઇટ ઇઝ ખાઈ શકો, અથવા તમને કોઈ પરાઠા સાથે ખાવું હોય, રોટલી સાથે ખાવું હોય તો પણ તમે ખાઈ શકો. હવે એની અંદર ટ્રેડિશનલ જેમ નાખવામાં આવે છે ચટણી, ગ્રીન ચટણી. તો આપણા રેગ્યુલર જેમ આપણે ગ્રીન ચટણી જે બનાવતા હોઈએ ફુદીનાની, કોથમીરની, એ છે. ખાલી કોથમીરની બનાવી હોય તો પણ સરસ લાગે છે. ટૂંકમાં ગ્રીન ચટણી જે તીખીવાળી આપણે ઘરે બનાવીએ ને એ જ છે. અને મીઠી ચટણી, આને પહેલાં મેં વિડીયો મૂકેલો છે આપણી આંબલીની મીઠી એકદમ બજાર કંદોઈવાળી ચટણી, એકદમ હલવાઈવાળી ચટણી, એ જ ચટણી છે. તો એ મેં આપણે ફ્રોઝન કરેલી છે. એક વખત તમે ફ્રોઝન કરીને રાખો ને તો આવી રીતે ગમે ત્યારે તમે યુઝ કરી શકો. તો આ આપણે આંબલીની ચટણી છે. હવે એની અંદર નાખવામાં આવે છે ડુંગળી. તો હું આવી રીતે એકદમ સરસ આપણને મજા આવે એવી રીતે એકદમ ચાટમાં તમે જે વસ્તુ આમાં નાખવા માંગતા હોય ને એ તમે નાખી શકો. તો ડુંગળી, આ બધી વસ્તુ નાખવામાં આવે છે. ટમેટાં, હવે એની અંદર જીરું પાવડર, શેકેલું જીરુંનું પાવડર, ચાટ મસાલો, આપણે મરચું,
જો તમે નાના કિડ્સને આપતા હોય તો તમારે મરચું ન નાખવું હોય તો તમે મરચું સ્કીપ પણ કરી શકો છો, પણ તમે જો મોટાને બધાય ખાતા હોય તો મરચું આપણે લીલું જે તીખું મરચું આવે ને એ તમે નાખજો, બહુ જ સરસ લાગે છે. અને છેલ્લે આપણે કોથમીર પણ ઓપ્શનલ છે, નાખવું હોય તો નાખી શકો, પણ એકદમ ચાટમાં મજા આવશે. અને આ પ્લસ હાઈ પ્રોટીન છે, બિલકુલ તળ્યા વગરનું, તેલ વગરનું હાઈ પ્રોટીન સરસ આપણે છે. અને ફાઇનલી એની અંદર 2 વસ્તુ નાખવાનું, કાં તમારે ભુજિયા નાખવાનું, સેવ ભુજિયા, અથવા તમારે પાપડી પૂરી તમે નાખી શકો, અથવા ખાખરો નાખી શકો, જે અવેલેબલ હોય. અત્યારે મારી પાસે સેવ ભુજિયા છે તો એ નાખું છું. તો તૈયાર છે આપણે દાલ મુરાદાબાદ, એકદમ હાઈ પ્રોટીન, યુપીની સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ. ત્યાં લગ્નમાં પણ આ દાલ મુરાદાબાદ મળે છે. એકવાર ટ્રાય કરજો મિત્રો, ઉનાળામાં એકદમ પરફેક્ટ રેસીપી છે. ઉનાળાની પણ કોઈ પણ જગ્યાએ તમે એઝ ઇટ ઇઝ આવી રીતે તમે જો ટિફિનમાં લઈ જવા માંગતા હોય તો તમારા જે ટિફિનનો ડબ્બો હોય એની અંદર તમે આવી રીતે સરસ સર્વ કરીને લઈ જવાનું. સાઈડમાં પરોઠા, રોટલી, તમે જે પણ લઈ જવું હોય તો લઈ જાવ. એઝ ઇટ ઇઝ તમારે આવી રીતે લઈ જવું હોય તો ખાવાની બહુ જ મજા આવશે. ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.